નંદન ગજાનન જોઈ લ્યો તમે. આ પંખી જોઈ લ્યો, ચકલીઓ, બાબુડા, હા કે કબૂતર કહીએ આપણે. ચકલી જોઈ લ્યો ભેગી, બાજરો મેં નાખ્યો છે અહીંયા, જોઈ લ્યો તમે. ત્યાં કબૂતર ભેગી, હા ચકલી કેટલી છે જોઈ લ્યો. હા આ મોજ છે જો સીતાવાળી માતાજી પર. હા જોઈ લ્યો. હા સામે જો ખેરના ઝાડમાં કેટલી બેઠી છે. વળી ઉતરે ને વળી ચડની જાય, વગી જાય, વળી ઉતરે ને વળી ચણીને ઉપર ચડી જાય. જો હવે ભાગી, હમણાં થોડીક વાર થશે તો પાછી આવશે બધી. જો બાકીની જો હવે ઓનીકોર જશે. જો ઓનીકોર જો બાજરો નાખ્યો છે એ વાસે. જો પછી તો હવે વડલાના પેપડા થઈ જશે ને તે પેપડા ખાશે. પંખીને ઘણું મળે છે ખાવાનું, બરાબર. તો આ માતાજીની દયા. હમણાં ચાની બાટકી ભરી છે ડોલ, બરાબર. આ ડોલ હું હમણાં જ્વારની જે ભરી છે ને એ નાખવા જાય છે હમણાં. હા જ્વારની ડોલ. હા કબૂતર ચણે ને અહીંયા એ બધે એમાં નાખીશ હું, છૂટી છૂટી નાખીશ ને એ આમ તમારે તડબડાટી થશે. કાંઈ મેં માટે 4 ડોલું 5 ડોલું નાખવાની. હા પછી 2 ડોલું અંદર 2-3 ડોલું નાખવાની. 5-6 ડોલું કાયમી થાય. લગભગ 1.5 મણ 1.5 મણ 2 મણ જેવી ચણ જોઈએ કાયમને માટે. પછી આ પાણીના વેળા અહીંયા પાણી પીએ. જો ઓલા મોરડા ઉડે ને અહીંયા ઉપર નાખ્યા છે ઘઉં. હા પછી આની પર ગૌશાળા છે એના ઉપર ઘઉં નાખ્યા. આખો દિવસ ચણે રાખે પંખી, કાંઈ ઘટે નહીં. હો હા જોઈ લ્યો. જો આવ 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 નારાયણ. કૂતરા કતરીને આવે છે ને, 2-4 કૂતરા હરી ગયા છે. તગડી તો મૂકું હું દેખું તો આવી જાય ભાઈ, જનાવર છે. હા જોઈ લ્યો અમારા કબૂતરિયા જોઈ લ્યો. ચકલી બેન ને કબૂતરિયાને ભેગા ચણે હો બધા. હા પછી હોલીઓ આવી પડશે હવે 5 વાગ્યા પછી તો હોલીઓમાં ક્યાં સમાશે ને. હા એટલી હોલી આવી પડશે આ ખેરના ઝાડમાંથી, બરાબર. આ બાજુથી જો બધા આવ્યા રાખશે. જય માતાજી. હાલો હવે આ ચણ નાખી દઈએ, પછી બીજી ડોલ ભરીને બાજરાને નાખી દઈશું. એક તો નાખી આવ્યો. માતાજી ગૌરીનંદન ગજાનન. સામે કબૂતર ચણે છે જોઈ લ્યો. હવે અહીંયા ચકલીઓ જો આવે છે જોઈ લ્યો. હા કેટલી ચકલી છે જોઈ લ્યો. આ જંગલી બાધા પશુ પંખી છે ને, જટ ભેગો આપણો વિશ્વાસ કોઈનો કરે નહીં. હો હા બહુ તૈયાર. હા ચકલી છે દુનિયાની, તમે જોઈ લ્યો. આ બાજરો કિરીટભાઈ આગળ હું લઈ જાઉં. હમણાં તો 2 કોથળી લઈ આવ્યો હતો અને પહેલાં 2 કોથળી લઈ આવ્યો હતો. 1 કોથળી હમણાં લઈ આવ્યો. આમ 2 પછી આથોભા લઈ આવે. હા પછી મારી માસીના દીકરા એ આપે. હા હા એ આપે બાજરો. હા વીરોબા એ આપે બાજરો આપે. એ બાજરો અહીંયા આવે બધો. આવેડા બૈરા બેડા આમાં પંખી અને પાણીએ પીએ અને હોલીઓ અને ચકલીઓ જોઈ લ્યો તમે. જોઈ લ્યો ઉડે. અહીંયા બાજરો નાખ્યો છો. હા અહીંયા ચણી અને વાં ભાગી ગયું. હું આ બધો સફા ચટ થઈ જશે તો અહીંયા પાછું અહીંયા આવશે. ત્યાં હું આની કોરેજી 1 ડોલ નાખી દઈશ બાજરાની. હા હવે મારે વિચાર છે ઘઉંનો ભડકો કરાવી નાખવાનો. આ ભડકો હોય ને તો ખાઈ શકે, બાકી આખા ઘઉં ના ખાય. કેમ કે અમારી સપ્તાહમાં તો 36 જાતના ભોજન મળે. હા બાકીની બધી સપ્તાહોમાં 32 જાતના ભોજન બનાવે. હા અમારે આ છે જઠરા અગ્નિની સપ્તાહ. જ્યાં મોરલા જોઈ લ્યો તમે, પીછડા માથે દેખાય. જો સામે એક ઊભો. હજી મોરલા તો વાર છે થોડીક, 5:30 થવા દો એટલે જોઈ લ્યો આમાં કે મોર સમાશે નહીં. હા જો સામે એ રહ્યો. જો હમણાં આવ્યો. એવા કટરાય આવશે. હા તો એવી વાત છે કે પંછી પાણી પીને છે ઘટેના સરિતા નીર.
ધર્મ કરે ધન ઘટે નહીં, ખાના બાને થાય તા કરે, દ્વારકાધીશ ને રઘુવીર, પછી માતા સીતાજી, પછી મા આશાપુરા, સ્ત્રીને ગોઢાણાવાળો દાડો, બધા બે બે મણ મહિને મોકલાવે ને તો ઓછામાં ઓછી 50 મણ જુવાર તો થઈ જાય. આખો થેલો દેવનો ભર્યો પડ્યો છે. હે બધા મણ તો અડધો મણ તો મોકલાવે ને મહિને, તો આખો થેલો ચકાર ભરાઈ ગયો છે દેવનો. બધા દેવ મારે ઘર બિરાજમાન. હે એક પછી એક આયલા જ આવે. 15 કિલો તો 14-15 કિલો તો ઘી જોઈએ મહિનામાં, વાટુંમાં ને ધૂપ દોડામાં ને. હે તમે જાઓ ઓલા જિંદગીવાળા છે કોસ્મિકવાળા, કરસનદાસના પોતરાને, એને પૂછજો, એને કે ધૂપ ધોળો કેટલો થાય છે કાનાબાનો? હા આટલો આખા મંડળના કોઈના ભૂવાની તાકાત નથી કે એટલું ધૂપ ધોળ લઈ જાય. હા મૂર નહીં ને તો ઓછા પછી જ્યારે જાઉં ત્યારે 1500, 2000, કાલે લઈ આવ્યો 1500, 2200નું કાલે લઈ આવ્યો. બોલો. હા ધૂપ ને અગરબત્તી જો ગુગરનું જ મંથન. હા અને અગરબત્તી ગુગરને જોયું. આ ભૂવા હતા ધંધા જાકબના. હા હા કેમ કે ભૂવા હતા દેવાવાળો નથી, ડુબરો ભગવાન નથી, ભિખારી, મા જગદંબાનો ટેકો. પછી વાત શું કરવી? આ ખલાક ખજાનોમાં શિવજી સિદ્ધેશ્વર બેઠો, અમારા દાદા અત્રી ઋષિ, માતા અનસુયાનો વચની. હા અને ભેગો ખીચડીનો ઘોડાવાળો ધણી, 92 લાખ મારવાનો ધણી. હા જેને ઘરે 92 લાખ મારવાળો ડૂચતો હોય એને શું માગવાની જરૂરત? હા જ્યાં સીતાવાડી માતાજીના દરવાજામાં બેઠો જાઉં. હવે જુવારની ડોલ છે ને હમણાં નાખીશ. જ્યાં ભૈરી આ ભૈરી ત્યાં જય માતાજી. હવે આ વિડીયોને સમાપ્ત કરીએ. જો સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો જય માતાજી સીતાજી. કાના બાબુ કરતા જ રહીએ. હવે ઉંમર થઈ ગઈ, હવે ધ્યાન રાખજો, વધારે લાંબી ન કરતા રાખો, મરો થઈ ગયા છે. પછી ખાટલા ઉપર કોઈ ભરો નહીં થાય. અડધો અંગે નીકળી ગયો છે, હવે તે અડધો અંગ છે અહીંયા. હા અડધો અંગ તો વયો ગયો, 15 વર્ષ થઈ ગયા. નકર એમાંય ઘટે એમ નહોતું ઘણે. કરમ ના બદલા તો દેવા પડે ને ભાઈ. કરમ કરે તો કોઈ ન કરે. કરેલા કરમના પૂર્વના બદલા તો દેવા પડે. જય માતાજી. જય માતા ગૌરી નંદન ગજાનન. જો આવડ માતાજી ઉપર આ મેં બોર મરાવ્યો 8નો અને સામે ઓળીએ રહી ગયો, એમાં મોટર રાખી. બરાબર. હવે આ પાણી પડ્યો આવે જોઈ લ્યો ધોધમાં, અને આખો વેડો ભરાઈ ગયો. હા આ ઉજળમાં જોઈ લ્યો. આ ભૂવા તારા ધંધા, આ જાકબના જ ધંધા કહેવાય ને. અટાણે કાંઈ ગાયોને પાણી દેવાય? ગાયો તો મરે તો ભલે મરે, આપણા તો ઘર ભરાય છે કે નહીં? નામ ગાયોના ને કામ ભાઈઓના. પછી ભોગવવા પડે ને, ભ્રષ્ટાચારનું ખાય ને પછી જળમૂળ થઈ જાય. પછી એ કોણ જુએ છે ભાઈ? અટાણે તો માલ જોઈએ, માલથી મોહબત. બધા માલની પછવાડે હળિયાપટ્ટી, અને ભૂવા તો પાણીની પછવાડે હળિયાપટ્ટી. આજ 15 દિવસ થયા જો હળિયાપટ્ટીમાં. પ્રથમ બોર 4નો મરાવ્યો તો પાણી થયો નહીં. પછી બોર બીજી વખત 8નો મરાવ્યો, એ 24 ફૂટ મરાવ્યો, 25 ફૂટ. એમાંય પાણી પૂરો થયો નહીં. તો ગંગાજીનો આહવાન કર્યું કે હે મા ભગવતી, આ તું પોતે આવી આવડ પોતે છો, અને જોગમાયા હવે તો તું ચાક્ષુષ નામની પોખામંડળમાં માતા ગંગાજી અમારા દાદા દ્વારકાધીશે ચરણથી છતી કરીને ચરણ ગંગા નામ પડ્યું. ચૂંટણી આગળ તો ત્યાંથી એક ધારા સીધી અહીંયા આવવા દે માં. તો જો આ તારા જીવડા કેટલા, કીડી પંખી પાછું મકોડા કીડીયું. બરાબર. આ બધાને પાણી મળે હે જોગમાયા. અને ધા સાંભળી ગયા ભૂવા થાનું અઘોરીનું. હો ગંગાજી એ જોઈ લ્યો નીકળી પડ્યું પાણી. મીઠો સાકર દેવો. હા તો હું એ પીવું જો, જોઈ લ્યો. મેં તો વેડામાંથી પીધું, આગલા વિડીયોમાં છે આપણે. આવ સાકર દેવો. હવે આ 2 વેડા ભરાઈ જશે. હજી બીજા પોતાના અહીંયા ઝીણા એવા વેડા બનાવવા છે કે નાના પક્ષી પંખી જેટલા કાંઈ પશુ પંખી હોય ને એ બધા પી શકે. હવે આને જાક ધોઈ નાખું. આ ભૈરો પડ્યો કદડો અને બધો નીકળી જાય. હા મોટર હાલે છે, જોઈ લ્યો. ધોધ પાણીનું પડ્યું આવે દ્વારકા બાજુમાં. અને જગદંબાનું દીધલ આ તળાવ છે ને ખાડી પડી છે અટાણે.
બરાબર. તો હજી પણ અહીંયા એક બે વેળી નાનકડી બનાવશું આપણે, બરાબર. હા, પ્રવેદુભાઈ વકીલ છે ને કહેશું ભાઈ મારે કાંઈ જોતું નથી, આ જમીન તમારી હોય તો તમને મુબારક, તમે લેતા જાજો. જો લેલાડો પાણી પીએ કુંડીમાં, હે કુંડીમાં પાણી છે ને બિચારો લેલાડો અહીંયા આવ્યો છે, કેમ કે કાયમનો હેવાયો છે. હવે કુંડી ભરી મૂકીશું, હમણાં જાકાને ધોઈ નાખું માતાજીનું નામ લઈને, બરાબર. હા, એ તો ભૂલી જશે આ ડટો, આમાં બધેમાં ડટા રાખ્યા છે મેં, બરાબર. આ વેળા જ એવી રીતે બનાવ્યા છે કે બધામાંથી પાણી નીકળી શકે અને આ ખુલી શકે એવા રાખ્યા જ છે. પાણી ટૂંકો રહી ગયો, માતાજીની દાદાની દયા, તો વાંધો નહીં આવે. ગાને છે ને ધોઈ નાખી છે એકદમ. હું કાલે સીતાવાડી ઉપર 2 વેળા ભર્યા, બરાબર, અને 2ને ધોયા. આજે અહીંયા બીજો ભરાય છે, જો એક ભરાઈ ગયો અને હવે આ બીજો ભરાય છે. હવે આને એકદમ ધોઈ નાખું ને તો કચરો બધો વયો છે. આ બધો ધોવાઈ જશે ને હવે રામ પાણી એકદમ ચોખ્ખો થઈ જશે. ગંગાજી આવી ગયા, ગંગાજીમાં 1.5 મહિના હો, ચોમાસા પહેલાંથી કૂચે મરું છું, વિચાર કરી લ્યો. કાયમ આવું મને, કાયમ આમ વિચાર કરું કે માતાજી અહીંયા પાણીની ખાસ જરૂરત છે. માં તારો આંગણું આઈ આવાળ હું તો મોટી માં જગદંબા નારાયણી આદિનારાયણી છું. હું તો ત્યાં સૂર્યનારાયણને રોકી મૂક્યો તો વરુણદેવની શું હેસિયત છે, એને તો ઓર્ડર કીધા ભેગો એને અહીંયા મીઠા સ્વરૂપે આવવું જ પડે. હવે 5-2 મિનિટ બંધ થઈ જાય, રેને બંધ કરે ભાઈ, નખાણ ટ્રેન ગળી જાય, થોડો થોડો કઢીએ પીંદા. હા, બંધ કરો ભાઈ, ટાયર કામ પછી ભલે ભરે જોઈ લ્યો. માથેથી પાણી પડ્યું જાય, મોટર કેટલો પાણી નાખે છે. 2 મિનિટ આપણો બંધ થાય થઈ નીકળી ગયો કંદરો. હા, આ માની દયા થઈ ગઈ, ત્યાં મોટર હાલે, આમાં મોટર માંડેલી છે ના યોગમાયાની કૃપાથી. હા, આ નારાયણીની કૃપા થઈ ગઈ, મા ભગવતી બેઠી છે. જો અહીંયા ધૂપધવાડા કીધા, આરતીઓ પગાડ્યું. હા, તો હા, મા જોગમાયાની દયાથી બહુ સરસ થઈ ગયું બધું, બરાબર. હવે આ વિડીયોને સમાપ્ત કરીએ. હા, પાણી સમાન પૂર્ણ નહીં, અન્ન સમાન દાન નહીં, અને દયા સમાન કોઈ ધર્મ નહીં. બાકી તો ધતિંગ બધા ઘણા કરતા હોય છે, એને કરે રાખે. આપણે હું કરેગા સો ભરેગા. કબીરદાસ તેરી ઝૂંપડી ગલકટન કે પાસ. હે,
કરેગા તો ભરેગા કબીરા તું ક્યું ઉદાસ. એટલે આપણે કાંઈ ઉદાસ આવે જેવું છે નહીં. હજી કરે એ ભરે ખોદે પડે. હવે આ વિડિયાને સમાપ્ત કરી. આ વેડાને ધોવું છે. એકને ધોઈને ભરી મૂક્યો જો ટબો ટબ. અને હવે બીજો આ ભરાશે. હવે આપણે આ વિડીયો સમાપ્ત કરીએ. સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. અને જય માં આઈ આવડ, તારા પ્રતાપે, જય માં ગંગાજી, અને જય દ્વારકાધીશ, જય ખીત્રીણ ઘોષણાવાળા વાછરડાડા, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક, તારા પ્રતાપે આ ગાયું પાણી પીશે. હવે આ વિડીયોને આપણે સમાપ્ત કરીએ. સુકાઈ ગયો છે ને બધો. આ ગોરીના આ ધંધા. આ ગોરી પોતે જાત મહેનત કરે. રૂપિયા તો એના હોય નહીં, પૈસા હોય કોઈને દે નહીં. એને દે એ આવ્યા રસ્તામાં દે. કેમ કે આના આવો રસ્તો જોઈએ, બીજો તો કોઈ ફાવે નહીં એને. હા, એ દેવની સેવા કરે, સાધુ સંતની કે કોઈની સેવા ન કરે. એને કોઈથી બને નહીં ને, ઉજ્જડમાં રહીએ ને. બાકી હા, એની ભક્તિમાં શક્તિ. ધારે તો એ ગમે એવો બીમાર સીમાર હોય તો એને રૂપિયો નહીં તો પાવલી તો એને ફેર પડે ને પડે. એના આગળ આવીને ઊભો રહીએ કોઈ. જેમ મારે રથવાવાળા કમરાવાળા આવે છે, આખા ઓખામણને ખબર છે કે અહીંયા જાઓ એટલે તમારે કમરો ગમે એવો હોય મટી જશે. અહીંયા જાઓ તો કે રથવા મટી જશે. 20,000 રૂપિયા નાખી અને માણસ આવે અને સાવ રેડી થઈ જાય. ડૉક્ટર આગળ 6 મહિના ધક્કા ખાય તો રેડી ન થાય ને અહીંયા 3 દિવસમાં રેડી થઈ જાય. બોલો, આ ભક્તિની શક્તિ. જો ભક્તિમાં શક્તિ ન હોય તો ભક્તિ કામની શું? બરાબર, તો પછી ભજનનો કોઈ મતલબ નથી. હા, અસુરી ભક્તિથી કાંઈ ન થાય. હા, એ જાથાવાળા પકડી જાય હું સારું. જાથાવાળા પકડે છે એ સારું કરે છે, ખોટું નથી કરતા. બરાબર. જય માતાજી. હવે વિડીયાને ખબર કરી અહીં તો કર્મ કરે ને આમ ફળો એને મળે. એ નિયમ છે શક્તિ માતા જગદંબાનો. આ દયા થઈ ગઈ માની. જો જય માતાજી, ગૌરીનંદન ગજાનન. હવે ચકલી જોવા જેવી છે. જો ઉડી ગઈ. જોઈ લ્યો. હવે ચકલી જોઈ લ્યો. ઓલી કુંડી આગળને જોઈ લ્યો. જોઈ લ્યો. હે, જોઈ લ્યો ચકલી. બાજરો નાખ્યો ને આ ચોખા બાજરો, હા ઘઉં. જોઈ લ્યો. જંગલમાંથી ચકલી હોય એટલે આવી પડે જ ને. હે, જોઈ લ્યો. હે, હવે ઠંડો પોર થયો ને એટલે આ બાજુ હોલિયું, આ બાજુ કબૂતર, આ બાજુ જો ઢેલડીઓ આવી ગઈ. હા, આવી હું જોઈ લ્યો. આ મોરલા આવી ગયા જો બધા. હજી તો કેટલાય બાકી છે. આ તો કાંઈ નથી. બરાબર. હા, અમારો મોર રાજાઓ બેઠો જો, કુંડી ઉપર બેઠો છે, પાણી પીને ટેસ્ટી. એમાં ચકલી મેળું જોઈ લ્યો. ઘડીક ખાય ને ઘડીક ઉડી જાય. એ એમાં નિયમ છે એનો. હા, એ નહીં પછી એ ઘડી ઉડતી આવે ને ખાતી આવે, ઉડતી આવે ને ખાતી આવે. હે, જોઈ લ્યો બાબડા ઉપર. હમણાં 1-2 ઉતારશે એટલે બધી ઉતારશે. આ ઓલી રબારીની ગાડરું હોય ને એવો ખાતો હોય. અમારે રબીની ગાડરું એક હાલે એટલે પછી બીજી બધી પાછળ આડી નીકળે. જો જોઈ લેજો, હમણાં જોઈ લેજો. બધું ઢગલો થઈ જશે અહીંયા ને અહીંયા એક જ જગ્યાએ. હે, જોઈ લ્યો. હા હા હા, જો મજા. આ મોજ છે જો. આ સીતાવાળી માતાજીની મોજ. આ ચારે બાજુ જંગલને કાના ભાવે અહીંયા રોજે રોજ. 1.5 વર્ષ થઈ ગયો. સમજા. જય માતાજી કરાવે ને આપણે ઘરે રાખીએ. હા.